પેલા કાકા હોય સાફ સફાઈ કરતા હોય ત્યારે અચાનક જ ત્યાં કણે તેની બહારની જે માલકીન હોય આવે છે ને એને મીઠાઈનું બોક્સ આપે છે। પણ આ કાકા હોય જેવું જે મીઠાઈનું બોક્સ ખોલે તો મીઠાઈના બોક્સની અંદરથી ઘણા બધા પૈસા નીકળે છે। એટલે આ ગાર્ડ હોય એ પણ આ બાજુ ઊભો હોય એ બધું જ જોઈ જાય છે અને કહે છે કે મેડમ કેમ આને પૈસા દઈને જતા રહ્યા। પછી આ રહ્યો તરત જ પેલી મેડમને ત્યાં કણે બોલાવે છે। એટલે પેલી કહે છે કે હું ત્યારે આ રહ્યો ગાર્ડ તેમને કહેવા જાય છે। પછી પેલી મેડમ કહે છે કે શું મારું કામ પડ્યું, કેમ મને બોલાવે છે, તમને ખબર નથી પડતી, તમને મેં મીઠાઈનો ડબ્બો આપ્યો તો તમારે મીઠાઈ નથી ખાવી અને તમને અમારા લોકોને બોલાયા જ કરો છો, તમને કંઈ ખબર જ નથી પડતી। હું અત્યારે કામે જાઉં છું ને તમે મારું શું કામ એવું પડ્યું કે તમે મને અહીંયા કણે બોલાવી, તમારે મને બોલાવવાની જરૂર જ નથી, મેં તમને મીઠાઈનો ડબ્બો આપી દીધો એટલે બસ છે। તમારા જેવા લોકોને એવું હોય કે હજી વધારે આપે પણ મેં તમને મીઠાઈનો ડબ્બો પણ પહેલો કહે છે કે મારી વાત સાંભળો, પણ આ છોકરીઓ એ કંઈ પણ વાત સાંભળતી નથી અને એને જેમ ને તેમ બકવા લાગે છે ને એનું કંઈ પણ સાંભળતી નથી। ઓલો કહે એટલું કહીને આ છોકરી હોય તરત ત્યાંથી જતી રહે છે। આ ગાર્ડ હોય આ બાજુ બધું જોઈ જાય છે મિત્રો। પછી મિત્રો આ અંકલ પણ વિચારમાં પડી જાય છે કે હવે મારે આ પૈસાનું કરવું શું, મેડમ તો આ પૈસા લેતા નથી તો ચાલો હવે હું જ આ પૈસા રાખી લઉં। પણ મિત્રો આ ગાર્ડ હોય તરત જ પૈસા રાખી લે છે। થોડી વારમાં ત્યાં કણે આ મેડમ પાછી આવે એટલે આ ગાર્ડ પૂછે છે કે તમારા પૈસા લઈને પેલો જતો રહ્યો, આખું બોક્સ હતું પૈસાનું મેડમ, મેં મારી આંખે જોયું। એટલે પેલી કહે છે કે એ બોક્સ મેં કેમ આપ્યું એ તને ખબર છે એને? પછી પેલો ગાર્ડ પૂછે છે કે કેમ, પણ મિત્રો હવે આગળ આને જે જવાબ આપ્યો એ જાણતા પહેલાં માં દશામાને દિલથી માનો વાળા વિડીયો પર એક લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને કોમેન્ટમાં જય દશામાં જરૂરથી લખતા જજો। લાસ્ટમાં મિત્રો એવું થાય છે કે પેલી કહે છે કે એને બહુ જ ગરીબ હતો ને એની માને દવાના પૈસા નહોતા, એ બીમાર હતી, એની માને દવાના પૈસા નહોતા, એટલા માટે મેં એને મદદ કરવા માટે પૈસા બોક્સની અંદર આપ્યા।